હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં વાગી જશે 8:15 અને આજનું આપણું બ્રેકફાસ્ટ છે ચણા ટમેટા અને કાંદાથી ચાલુ થાય છે. તો શું છે ભાભી, તમે આવું બનાવ્યું કે નથી બનાવ્યું સલાડ? શું ખાધું? એ મસ્ત થાય છે આવડવા કાચું. હા, બપોરનું ખાવાનું નો હાલે ને. કાંદો તમે રાખો લઈ દેવો પડે ત્યાં શરીરને કાંદો એવી રીતે ન હાલે. તે ઓલું વઘારીને જે ઓલું મગનું ચણાનું કરતા છે એ રીતના મિક્સમાં કરી નાખો મગ ને ચણા બાફેલા વઘારી. તો એ તૈયારી થઈ ગઈ છે, ચાલુ ઓફિસ જવાની. તો જો ટિફિન ભરાઈ ગયું છે. આજે શું બનાવ્યું ટિફિનમાં? સરપ્રાઈઝ. રોજ સરપ્રાઈઝ છે, ખબર પડે ત્યાં હું બનાવ્યું છે. તમને કેવી તો તમે લઈ નો તો કહેવાનું જ નહીં. લઈ જ જાઉં છું, લઈ તો જાઉં છું ને. તો કે મારા આને ખાવ તો કેવી છે એટલે ઉપાડી છે. ઉપાડી નહીં. આ શું કર્યું છે? ઓલા રસોઈ કીધું એવું માથે રૂમાલ બાંધ નાખે. આ છાશ ઠંડી થઈ હોય તો ઓલી થાય કરશે ઠેક ટાંકી દેવાની છે. ખાલી લૂસી મૂકો છે હે એ સારું શું છે? રેડી તો થઈ ગયા છે. હવે કઈ કામ બાકી, ખાલી ખાવાનું બાકી રહ્યું છે, બીજું કઈ કામ. જો ટિફિનમાં હું નાખ્યું છે એક વસ્તુ કહું, સલાડમાં પાપડ બેનું છે. પાપડ નવા લીધા હતી નહીં કે જૂના છે? અડદના નાખ્યા મેં દડદ ન છે. હું રાખ્યા તો મેં નો નાખ્યું નહીં ઘરાઈ ગયું હોય તો ઘરાઈ ગયો. કાલે ઓલું ઘરાઈ ગયા તરત જ. તો હવે આપણે નાસ્તો કરી લેવાનો છે. આ તમે શાખ્યું? તો જો હાવડું આ બન્યું છે એકદમ જોરદાર આઈટમ. શનિવારે એવું લઈ જાવ. તમારે કાંદો આખો લઈ જવો પડે, ત્યાં જઈને સુધાર નાખવાનો. એવી રીતે કરવાનું, સારું થાય. તો હવે આપણે પાછા મેળા ઓફિસે જઈને. હેલો એવરીવન, તો અત્યારે વાગી જશે સાંજના 7:15 અને આપણી ઘરે અત્યારે શું બને છે તમારે જોવું છે? વરસાદની મોસમ છે, વરસાદ આવે છે અને એની આરે બને છે ત્યારે કુડલા. હે હું નથી જોવું. તમારે ઘેર હું બને હું કહો છો? તમારે ઘેર હું બને છે નથી જોવું, મારી ઘરે હું બને છે એ જોવું. એ તમે જોવો ખાલી. અમારે અહીંયા શું બને છે અત્યારે બને છે કુડલા. અને કુડલા બનાવતા એક કેવું કામ થઈ ગયું છે જોઈજો. હા જો આ પીસી આવે ને ઓલી ઓઇલ નાખવાની છે ને, આ ઓઇલ નાખવાની પીસી જો કેવી હાલત થઈ ગઈ છે આની. આ બળી ગઈ, ડુપ્લિકેટ નીકળી. નથી આ લેવી હતી તો પીસવાળી એવી હતી તો મને મેં વળી લીધી તો પ્લાસ્ટિક નીકળ્યું. ઓલું રબર આવે ઓઇલ નું, એની જગ્યાએ પ્લાસ્ટિક નીકળ્યું ને જો આવું થઈ ગયું. બળી ગઈ, આખી ઓગળી ગઈ, ચમચી આખી ઓગળી ગઈ, એવું થઈ ગયું. અને ભાભી આ કેવી રીતે કુડલા બનાવ્યા કયો તો? ચણાના લોટમાં છે ને હા, કાંદા નહીં ખાતા, કાંદા, લસણ, ધાણા, આદુ મરચીની પેસ્ટ, હળદર, હા, દળેલું જીરું, મીઠું બધું નાખીને પાણી થોડીક છાશ નાખી. હા, અને બધું મિક્સ કરી દીધું. પછી પાણી અને આવું પેસ્ટ બનાવ્યું. જો આવી રીતે કરવાનું, લોયો ભરીને આવી રીતે આમ નાખી દેવાનું એટલે થઈ જાય કુડલું તૈયાર. કેવું કર્યું અત્યારે મમ્મીએ? જો દસ્તો લઈ, દસ્તો આવી રીતના હાથમાં લીધો. થેન્ક યુ દસ્તો ઉભારી દસ્તો તો ઉટકતા જ હતા એટલે તો એ બધું થયું. દસ્તો હાથમાં આમ લઈ આ બાજુ આ દસ્તો આવી રીતના આમ ગોતે. જો આવી રીતના આમ દસ્તો લઈ પછી આવી રીતના દસ્તામાં ગોતે બધે કને ભાઈ ગયું કાઈ નથી મળતું. હાથમાં દસ્તો હતો. એ કે દસ્તો નું મળે તો કાંઈ નહીં, કાંઈ નહીં, હાલવા મીડા. પણ આ દસ્તો હાથમાં જ હતો. દસ્તો હાથમાં હતો. તો અત્યારે ઓલું છાશની બોટલ ધોવાનું ઓલું બ્રશ આવે ને, હા, બ્રશ એક્ઝેક્ટ બાજુમાં પડ્યું, બધું ખોઈ લીધું, બધું ખોલાઈને વીખ થઈ નાખ્યું. ગયું. પછી કે લે આ તો અહીંયા હતું. એ જ બધું હાથમાં મળતું કઈ નથી. મમ્મી કે ટેન્શન આવી ગયું લાગે. ટેન્શન આવી ગયું છે, ટેન્શન આવી ગયું છે. ટેન્શન આવી છે. ટેન્શન છોકરાનું લગ્નનું ટેન્શન.
લગ્નનું ટેન્શન નથી. અને જો અહીંયા અત્યારે કુટલા બનતા જાય છે, કુટલા ઉપર કુટલા, કેટલા બધા કુટલા બની ગયા જો. ઘરમાં આવી ગઈ કીડી. ઓ માય ગોડ, શાક વાળા કીડી. તો પપ્પા અત્યારે લઈ આવ્યા છે શાક. તો કીડી ઉભરી છે જો નકરી. ખાતા હોય તો પેડ્યું રહ્યું, સાફ તો કઈ કરે નહીં, પછી બધું પેડ્યું રહ્યું. તો જો આવી રીતે આપણે બનાવ્યું છે બેટર. બેટર 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 બેટર. હા ખાવાને બેટર. તમે ઓલા આગળના વ્લોગમાં કીધું હતું ને બેટર, એટલે આવડી ગયું છે બોલતા બેટર બેટર. તમે આગળના વ્લોગમાં કીધું હતું તમારા ઘરે ગયા હતા ત્યાં કે અમે આ બનાવ્યું છે બેટર. એનું બેટર બનાવ્યું ખબર નહીં, આનું જ હતું ને ત્યારે કુડલાનું જ હતું બેટર. હા ગબગોટા હતા બેટર બેટર. હા અત્યારે આવ્યું તમે આ કુડલાનું બેટર બનાવ્યું, એમાં મને લાગ્યું કે તમે બેટર બનાવી નાખ્યું. હા તો વહી જવાનું ને, કોઈ ના પાડે, કોણ ના પડે? અરે ના, કોઈ ના નથી પડે, કોઈ ના નો પડે, નો પાડે, ખબર જ હોય આપણને. એ કોઈ દિવસ નો ના નીકવું, કોઈ દિવસ ના નો પડે, આપણને ખબર જ હોય. થોડા વખાણ કરી જે નકર હમણાં આગળનો વ્લોગ જોયો હતો ને એમાં એવું કીધું હતું કે વાંહીથી આ બે બેઠા બેઠા કાપે છે. હા કમેન્ટ મારી હતી એણે. વખાણ કરવાના છે તમારે. એ કયો ને જયારે આવતી રોજે રોજ અત્યારે મૂકી દે. તમે એક ખાલી એમ કે ને લત્તર ગાડી લઈને મૂકી દે. બોલો એમ કે છે પાછળથી વાતું કરે છે, ખદડ આવે. કન્ના કમેન્ટ કરે છે, ઘરમાં ઘરમાં વાતું કરે છે એમ. હા એ કન્ના કોઈ નહીં મળે, એટલે અમારે ઘરમાંથી કોઈને નહીં મળે એમ. અમારી ઘરમાંથી કોઈ નહીં મળે. હા નકર તો પછી એવું થઈ જાય, પછી ઘરમાં કમેન્ટ બહારના લોકોને જ મળશે. હે મમ્મી કીધું હું કમેન્ટ નહીં કરવી કે હવેથી ઘરમાં. એ તો ઘરમાં ઘરમાં આવે ને, આપણે તો બહાર વાળાને ગિફ્ટ દેવાનું હોય. હજી ગિફ્ટ તમે લોકો કોમેન્ટમાં કહેજો કે તમને ગિફ્ટ મળે તો તમને કેવું મળવું જોઈએ, એટલે અમને ખબર પડે કે અમને ગિફ્ટ લેવું. હું એ જ નથી ખબર પડતી અત્યારે તો શું લેવાનું છે. તો આ શનિ રવિ લેવા જવાનું છે વિચારીએ છે. તો તમારે શું જોતું છે તમે લોકો કમેન્ટમાં લખી દેજો કે આ ગિફ્ટ મળે તો અમારી માટે સારું છે એમ. આઈફોન મમ્મી કે આઈફોન માગશે. આઈફોન ને લિમિટમાં માગવાનું છે. અમે એન્ડ્રોઈડથી શૂટ કરીએ છીએ અત્યારે વ્લોગ ને રીલ્સ ને બધું. હા અમારે લેવો છે પણ ભેગું થાય એમ છે ને. આઈફોનના પૈસા છે પણ ત્યાં જવાના આઈફોન મોબાઈલની શોપ પર જાવ ને, ફોનની શોપ એનું પેટ્રોલના પૈસા નથી. જો એટલા ગરીબ છીએ તમે, સમજ્યા છે? એટલે એ પ્રમાણે માગજો. પેટ્રોલના પૈસા નથી. પેટ્રોલના પૈસા આપણે હજી પણ સોશિયલ મીડિયામાંથી પૈસા નથી આવતા. ત્યારે પણ આપણે પૈસા આવવાનું ચાલુ થાય ત્યારે આપણે પાછા ગિફ્ટનું એક કરશું કે 3 સબસ્ક્રાઈબરને એવા છે ને આપણે એને પાછું ઇનામ આપશું બીજી વખત. અત્યારે એક તો આ તો મળવાનું જ છે. હા આપણે પૈસા નથી આવતા પણ તોય આપણે સબસ્ક્રાઈબરને એટલે સબસ્ક્રાઈબ કર્યું છે ને એ લોકોને મળવું તો જોઈએ જ કંઈક ને કંઈક એમ. સબસ્ક્રાઈબ તો બહુ હજાર માણસે કરી નાખ્યું છે પણ કમેન્ટ કરવાની છે ખાલી. તો આજની અમારી રીલ્સ આવી ગઈ છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. અને કેવી લાગી એમાં આને બનાવ્યા છે આપણે બા એટલે કે મમ્મી બનાવ્યા છે આને. તમે ધોઈને એકવાર કમેન્ટ કરજો, પાછા વ્લોગમાં આવજો અને કહેજો કેવી બની છે. રોલ બનાવ્યો છે, રોલ કર્યો છે. કોમેન્ટમાં કહેજો તો અમને ખબર પડે કે અમે આવી નવી રીલ પછી બનાવતા રહીએ. હા અને મમ્મી એની એકમાં મમ્મી બનાવી છે, એકમાં બેન બનાવી છે, એકમાં ભાભી બનાવ્યું છે, બધું બનાવી નાખ્યું. કઈ વસ્તુ બાકી નથી રાખ્યું. હા એની યારે ખાંડો ખાવાનો છે. અને હા એની યારે આપણે સ્પેશિયલ વસ્તુ તો રહી જ ગઈ છે. જો આ દહીંની ચટણી. દહીંની ચટણી કેવી રીતે બને મમ્મી? ખાંડ નાખી, મીઠું નાખ્યું, મરચી, આદુ અને પાપડી. એટલી બધી વસ્તુ. ફાફડી. અચ્છા ગાંઠિયા વાળી ઓલી ચણાના લોટની પાપડી. હું પાપડીનું શાક નું આવે ને એમ જો એ કેમ નાખી છે. તો જો આવી સરસ મજાની બની ગઈ છે. ફાફડી નાખી દીધી. ઓલી જલેબી જેઠાલાલ વાળી જલેબી ફાફડી આવે ને
એ આપણે ફાફડીથી બની મને નાખીએ જલેબી ચટણી ખાવાનું મન થઈ ગયું. જો જલેબી કોણ ભાવે જલેબી નો મજા આવે મને ગીડું ભાવે પણ જલેબી તો ન ભાવે મને જલેબી મને નામ લઈને તો મને ખાવાનું મન થઈ જાય રોવો ખાવાનું મન થઈ જાય કોક નામ લઈને તો મને બહુ એ ખાવાનું આની જ બને આ ચણાના લોટની જ બને ને એમાં ખાંડ નાખીને હે જલેબી જલેબી આમાં ચણાના લોટમાં આમાં ખાંડ નાખીને આમ કરી નાખો એટલે જલેબી થઈ ઘીમાં બને ઘીમાં તળવાનું તાવડું આપણે તેલમાં બની નાખો અલગ કરો બધા કરતા તેલમાં હે તો હાલો હવે કેટલા કુટલા બાકી રહેશે આપણે બનાવવાના હવે એક બે કુટલા બાકી રહેશે હવે આપણે બેસી જઈએ જમવા માટે તો જો અત્યારે ફાઇનલી બની જશે કુડલા અને દહીંની ચટણી અને બધા બેસી જશે અત્યારે ખાવા માટે જો કુડલાવાળા બનાવ્યા છે કે થાળી જેવડા આ મેડમે બનાવ્યા છે એક જ ખાવાનું બીજું ખાવું ન પડે આવડા આટલા મોટા મોટા બનાવ્યા છે અને મમ્મી અત્યારે સુધારે છે કેરી હે હા એક જ ખાવાનું છે કેરી એવી સો હે કેરી ને હા કેરી એટલી મોટી બનાવી છે બસ એટલે બધી કોઈ નહીં ખાય હવે એટલી બધી કેરી કોણ ખાય તો અમે બીજા ખાવા તમારે આવવું હોય તો આવી જાય કુડલા ખાવા એટલા કુડલા બનાવ્યા છે બધા ભજીયા ને કુડલા બનાવે આપણે બને નહીં ખાતા આની જગ્યાએ કુડલા રાખો તો એટલા ગરમ રહીને કરી